શ્રી રામ ગુડ મોર્નિંગ મિત્રો, તો સ્વાગત છે તમારું દેશી મિની વ્લોગમાં. આજે આપણે એક પણ કન્ટેન્ટ મળતો નહોતો, પછી આપણે નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા અને બાપા જતા એક જગ્યાએ ઉદઘાટનમાં. તો પછી આપણે પણ તેની ગાડીએ ચડી ગયા અને આપણે આવી ગયા ઉદઘાટનમાં. તો અહીંયા સામે દેખાય તે બે દુકાન છે અને બે દુકાનના માલિક તો એક જ છે. ઘરે આપણે બગીચા જો એકદમ લીલો છમ છે. તો અહીંયા આપણે વાવ્યા હતા વટાણા, કોબી, મેથી, પાલક, ભાજી બધું વાવ્યું હતું. અહીંયા તો એક ગુલાબ લીલું છમ ઉભું હતું અને અહીંયા આપણે એક નાગરવેલના પાનનો છોટું હતું. અત્યારે બહુ મોટું થઈ ગયું. બપોર પછી આપણે સણિયા અને ખબર ભેગું બધું કરી લીધું, કેમ કે આપણે ત્યાં ભરવાનું હતું રૂ, કેમ કે આપણે એ રૂ યાર્ડમાં જવા દેવાનું હતું. તો અહીંયા આપણે એક ભારી પણ ભરી લીધી, પપ્પા અહીંયા રૂનો બાજકા ઠોલતા હતા. તો એવી જ રીતના આપણે બધી 6 ભારી પણ ભરી લીધી અને અહીંયા બીજી ભારી પણ ભરવા મૂકી હતી. અને ફાઇનલી આપણું બધું રૂ ભરાઈ ગયું. આપણી ટોટલ 14 ભારી થઈ અને અત્યારે રસોડું જોવો તો એકદમ હાવ ખાલી હતું. અત્યારે અહીંયા ભર્યું તો ત્યાં હાવ ખાલી થઈ. તો થોડીક વારમાં બોલેરો પણ આવી ગયો. પહેલા આપણે બાપાની ભારી ભરવાની હતી, જે 18 ભારી હતી. તો ફાઇનલી અડધી કલાકમાં બાપાને એનું રૂ પણ ભરાઈ ગયું અને ત્યાં તો આખે બોલેરો પણ ભરાઈ ગયો. પછી હવે આપણે જવાનું તો આપણે રૂની ભારી ભરવા. તો આપણે રૂની ભારી આગળ ગાડી લાગી ગઈ અને આપણે ભરવા માંડ્યા રૂ. તો અહીંથી રૂ ભરાઈ જાય એટલે ડાયરેક્ટ હવે યાર્ડમાં હરાજીમાં જશે. તો ફાઇનલી રૂની આખી ગાડી ભરાઈ ગઈ અને ડાયરેક્ટ યાર્ડમાં જશે. તો જે આપણે રૂ જોઈતું નથી, તો હવે યાર્ડમાં જશે ને ખબર પડશે કેટલો રૂ થયો. તો આપણે આખા ખેતરમાંથી કેટલું રૂ થયું અને કેટલા પૈસા આવશે તે જોવા માટે આપણી ચેનલ સબસ્ક્રાઇબ કરી લ્યો. તો મળીએ એક નવા મિની વ્લોગમાં.